ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલના ભાગરૂપે ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન જવાહર મેદાન ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે। ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે જવાહર મેદાન ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ કુમારભાઈ શાહ, તો જ્યારે આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા થઈએ ત્યારે આપણા અર્થતંત્રને એક અલગથી સુંદર મજાનો એક બુસ્ટર ડોઝ મળતો હોય છે અને આ સ્વદેશી વોકલ આબાદી એ આપણા દેશ માટેની એક સૌથી મોટું અર્થતંત્રને બુસ્ટર આપવા માટેનું એક ગ્રોથ એન્જિન બની શકે। આપણા વિશ્વના સર્વાધિક સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ અને માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબના હસ્તે કરવામાં આવેલું છે। આ મેળામાં 100 જેટલા બહેનોએ પોતાના સ્ટોલ રાખેલા છે, જેમાં એમણે પોતાની જાતે ઉત્પાદિત કરેલી વસ્તુઓ વેચાણ માટે મૂકી છે। તેમજ 20 બહેનોએ પોતાના ફૂડ સ્ટોલ રાખ્યા છે, એમાં પણ તેઓએ જાતની જાતે બનાવેલી વાનગીઓ મૂકી છે। આ ઉપરાંત મહાનગરપાલિકાનો ફૂલછોડ અને વૃક્ષ વિતરિતનો પણ સ્ટોલ રાખેલો છે। આ તમામ બહેનોને, આ તમામ સ્ટોલ ધારકોને એનો વેપાર થાય, એમને ઇન્કમ થાય, એના માટે ભાવનગરની જનતાને હૃદયપૂર્વક આહ્વાન કરું છું કે 3 દિવસનો